જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું મારી પોતાની કહાની, સતત સંઘર્ષથી સફળતાની કહાની છે, સરકારી નોકરીથી યુટ્યુબર સુધીની સફર. તો મિત્રો, એક જે છે ગરીબ વિદ્યાર્થીની કહાની છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. તમને પણ ખ્યાલ આવશે કે જિંદગીમાં કેવા કેવા પડાવો આવે છે અથવા તો કેવી કેવી મુશ્કેલીઓ આવે છે. તો જો તમને સારું લાગે તો લાઈક ને શેર કરજો. તો મિત્રો, વાત કરીશું મારી પોતાની. તો મારું નામ ટીઆર જાદવ, હું વાવથરા નવો જિલ્લો બનેલો છે ત્યાંથી છું. તો સંઘર્ષની કહાનીથી વાત કરીશું તો મિત્રો, જે 2008માં મેં ધોરણ 10 પાસ કર્યું, જે નૂતન ભારતી મડાણા ગઢ જે પાલનપુરમાં આવેલું છે, એ ગાંધીવાદી સંસ્થા છે. તો તેમાં મેં ધોરણ 8થી 10 ત્યાં જે ઉત્તર બુનિયાદી જે ગાંધીજી દ્વારા જે સંચાલિત જે બુનિયાદી સ્કૂલો છે, મતલબ કે ગાંધીજીના વિચારો દ્વારા ચાલતી સંસ્થા છે. તો એમાં મેં 3 વર્ષ ત્યાં હોસ્ટેલમાં રહેલો, ધોરણ 8થી ધોરણ 10 સુધી. જેમાં મારે ધોરણ 10માં એટલે કે એસએસસીમાં 82% એ વખતે 2008માં આવેલા. ત્યાં હાલ પણ એ મતલબ કે એ સ્કૂલનો તેજસ્વી તારલામાં મારું નામ છે 2008માં. જે પાલનપુર બાજુના અથવા તો જે છે નૂતન ભારતી આજુબાજુના હોય તો એ લોકોને કદાચ ખ્યાલ હશે. એના પછી મિત્રો 2008માં મેં ધોરણ 10 પાસ કર્યું. એના પછી વેકેશનમાં ઘરે હતો એ વખતે મારા ફાધર એક્સપાયર્ડ થઈ ગયા. જ્યારે વેકેશન હતો એ મતલબ કે 9/4/2009માં, સોરી મિત્રો, 9માં અંદાજિત. એટલે મતલબ કે હું ધોરણ 10 પાસ આઉટ કરેલો અને એના પછી મતલબ કે મારે મેં સાયન્સમાં એડમિશન લીધેલું. પરંતુ ઘરની ગરીબ પરિસ્થિતિના કારણે પછી સાયન્સ છોડીને વિચાર આવ્યો કે ડિપ્લોમા કરી લઈએ. તો ડિપ્લોમા કરીને ક્યાંક નોકરીનું સેટિંગ થઈ જાય અથવા તો કોઈ પણ પ્રાઇવેટમાં પણ જોબ મળી જાય, એ આશયથી મેં સરકારી મતલબ કે જે છે પાલનપુરમાં જે કર્ણાવત સ્કૂલ છે એમાં સાયન્સમાં 2 મહિના ભણેલો, 11 સાયન્સમાં, અને પછી છોડી દીધું. એના પછી ડિપ્લોમામાં એડમિશન લીધું. 1 વર્ષ મારે બગડ્યું એના માટે, કેમ કે મેં પછી સાયન્સમાં પણ મને પછી મતલબ કે ત્યાંથી મેં જે છે એલસી લઈ લીધું હતું. ને ડિપ્લોમામાં પણ જે અમુક ઘરના સંજોગોના કારણે હું જે એ વખતે ઓફલાઈન હતું તો અમદાવાદ એડમિશન માટે જવું પડતું હતું, ઓનલાઈન એ વખતે નહોતું. તો એ હું ચૂકી ગયો. તો એના લીધે મારું આખું વર્ષ બગડ્યું. તો એ 2-3 મહિના મેં પછી કંપનીમાં મતલબ કે નોકરી કરી. એમાં પણ મારું ભણવાનું ચાલુ રહ્યું, પોતાની રીતે ભણતો. એના પછી 2009માં મેં ડિપ્લોમામાં એડમિશન લીધું ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરમાં. 2009થી 2012 સુધી મેં ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું, એ પણ 85% સાથે કમ્પ્લીટ કર્યું. એના પછી જે છે 2012માં મેં નોકરી જોઈનિંગ કરી. ભચાઉ બાજુ કંપની આવેલી છે. તો એમાં 8-9 મહિના નોકરી કરી. પછી મારે જે એપ્રેન્ટિસ માટે મેં ઇફકોમાં ફોર્મ ભર્યું હતું કંડલા. તો એમાં મારો મતલબ કે ઇન્ટરવ્યૂ માટે આવ્યો કોલ. તો ઇન્ટરવ્યૂ આપ્યો, એમાં પાસ થઈ ગયો. તો ત્યાં હું ગયો તો અહીંથી મને મતલબ કે કંપનીએ કહી દીધું કે તમે અહીં રિઝાઇન આપી દો, તમે ઇફકોમાં જાઓ છો. તો ત્યાંથી કંપનીમાંથી રિઝાઇન આપીને હું મારો મતલબ કે જે છે ઇફકોમાં ગયો. ઇફકોમાં એ વખતે 4,500 એટલે કે 4500 જેવું સ્ટાઇપેન્ડ આપતો હતો. કંપનીમાં 8 કે 9,000 જેવા આપતા હતા. તો ઘરની પરિસ્થિતિ જોતાં જે છે એ એપ્રેન્ટિસ પણ છોડવું પડ્યું મિત્રો, જે આ ઘરની પરિસ્થિતિના હિસાબે. પછી એપ્રેન્ટિસ છોડ્યા પછી મતલબ કે 13માં એપ્રેન્ટિસ 2-3 મહિના કરી. બરાબર, 3-4 વખત કોલ આવ્યા ઇફકોના, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ બરાબર નથી. તો એના લીધે મેં પછી છોડી દીધું અને પાછું જે 2014માં જે જીઆઈડીસી છે ચંડીસર પાલનપુર બાજુ છે
તો એમાં મેં પછી જે મારું મતલબ કે એક ડિપ્લોમા કરેલો હતો, પરંતુ ક્યાંય જોબ નથી મળતી, તો એના મેં જે છે હેલ્પર તરીકે કામ કરેલું 2-3 મહિના. એના પછી મેં જે છે 2014 મતલબ કે કંપનીમાં ઘરે એ ટાઈપનું 2014 પૂરું થયું. 15માં પછી હું જે છે 2014માં જે GSSB બિન સચિવાલયની પરીક્ષા આપવા માટે મતલબ કે ભચાઉથી રાધનપુર આવતો હતો. એ વખતે એક ફ્રેન્ડ મળ્યો, તો એ ફ્રેન્ડે મને વાત કરી કે અહીં ગાંધીધામમાં મધરસન કંપની નામની છે, એમાં જોબ આપે છે. મતલબ કે એક પ્રકારની જે ઓફિશિયલ મતલબ કે એક જે છે ડિપ્લોમાના બેઝ ઉપર નહીં, પરંતુ 10 પાસના બેઝ ઉપર. તો મિત્રો 10 પાસના બેઝ ઉપર પણ મેં નોકરી કરી સતત 2 વર્ષ. એ પણ સવારમાં વહેલું ઉઠવું, જે ગાંધીધામના આજુબાજુના છે એમને ખબર હશે મધરસનમાં કઈ ટાઈપની નોકરી હોય છે. આખો દિવસ મતલબ કે આપણે ઊભું રહીને કામ જ કરવાનું છે, વાયરિંગ ફિટ કરવાના હોય. તો એમાં પણ મેં 2 વર્ષ નોકરી કરી, કારણ કે મેં ઘણી જગ્યાએ ડોક્યુમેન્ટ આપેલા, પરંતુ જ્યાં પણ જઈએ કોઈ પણ કંપનીમાં, તો એ લોકો એમ જ કહેતા કે ભાઈ એક્સપિરિયન્સ લાવો. આપણી પાસે એક્સપિરિયન્સ હતો નહીં. તો એ મધરસનમાં 2 વર્ષ સતત કામ કર્યું. એના પછી મિત્રો મેં હાઈટેક્સ કંપની હતી, હાઈટેક્સ કંપની. તો હાઈટેક્સ કંપનીમાં મને સુપરવાઇઝર તરીકે, મેન્ટેનન્સ સુપરવાઇઝર તરીકે નોકરી મળી. તો મેં એમાં 5-6 મહિના નોકરી કરી. એના પછી મેં ITIમાં જાહેરાત આવી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, જે છે ITI, એની વચ્ચે મેં ઘણી પરીક્ષાઓ આપેલી, પરંતુ 1 માટે 2 માટે 1 માટે 2 માટે ઘણા એવા પરીક્ષાઓમાં રહી ગયો છું. ITIની જે પરમેનન્ટ ભરતી હતી એમાં પણ 1 માર્ક્સ માટે રહી ગયો, અને તલાટીની ભરતી હતી એમાં પણ જે મને મારો જે છે લેખિતનું સારું એવું હતું, પરંતુ મને કોમ્પ્યુટર ટેસ્ટ એ વખતે મતલબ કે આટલી જાણકારી ન હતી, ને કોમ્પ્યુટર ટેસ્ટ મારો એમને જતો રહ્યો. નહીં તો હાલ હું તલાટીમાં શાયદ હોત, અથવા તો નાયબ મામલતદાર પણ બની ગયો હોત, કેમ કે એ વખતે મેં 2014માં પરીક્ષા આપેલી હતી. તો એના પછી મેં મધરસન કંપનીમાં જે છે નોકરી કરી. એના પછી હાઈટેક્સમાં આવ્યો. હાઈટેક્સમાં મેન્ટેનન્સ સુપરવાઇઝર તરીકે 5-6 મહિના નોકરી કરી. એના પછી જે ITIની જે ભરતી આવી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, જે ગેસ્ટ લેક્ચરર તરીકે, ત્યાં પછી 2017માં મેં ITI જોઈનિંગ કર્યું. 2017થી છેક કોરોના સુધી મેં મારી મતલબ કે સર્વિસ આપી ગેસ્ટ લેક્ચર તરીકે, અતિથિ વ્યાખ્યા તરીકે મારી પોતાની ફરજ બજાવી. 2017થી 2019 જે કોરોના આવ્યો એ વખતે. તો મિત્રો કોરોના આવ્યો એ વખતે મિત્રો અમને કાઢી મૂક્યા કે હવે હમણાં કંઈ જરૂર નથી, જ્યારે જરૂર હશે ત્યારે તમને બોલાવવામાં આવશે. તો મિત્રો એ વખતે પછી પાછું રામાયણ થઈ ગઈ, મતલબ કે નોકરી વગરના રહી ગયા. એ પાછું ગાંધીધામમાં પોતાનું વતન છોડીને ગાંધીધામમાં નોકરી કરતો હતો. તો એમાં એ બધા સંજોગોના એવા ભેગા થયા, મતલબ કે આ બાજુ કોરોના આવ્યો, પૈસા નહીં, તો બીજા ફ્રેન્ડો પાસેથી પૈસા લઈને મતલબ કે થોડું ગુજરાન ચલાવ્યું 2-3 મહિના. પછી ITIની આશા છોડી દીધી, કીધું હવે ત્યાં નોકરી નથી કરવી, કેમ કે તેમાં કોઈ ભવિષ્ય નહોતું. કહેવાનો મતલબ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ગમે ત્યારે આપણને કાઢી મૂકે. એના પછી મેં વેલ્સપન કંપનીમાં હેલ્પર તરીકે 3-4 મહિના નોકરી કરી. એના પછી પાછું એમાં પણ મતલબ કે બરાબર પગાર નહોતો, અને ઘરનું ગુજરાન ચાલે એવું નહોતું. એના પછી એક રિફાઇનરી કંપની હતી. તો રિફાઇનરીમાં પગાર સારો હતો, 17-18 જેવો આપતા હતા અંદાજે. તો એમાં મેં 6-7 મહિના નોકરી કરી. એના પછી ફરીથી પાછું જે છે 2000 અંદાજે 2022માં નહીં, સોરી 21ના એન્ડિંગમાં જે છે પીડીલાઇટ કંપની છે, જે સારી એવી મોટી છે, મલ્ટીનેશનલ કંપની છે, જે ફેવિકિક ને એ ટાઈપની વસ્તુઓ બનાવે છે. તો પીડીલાઇટ કંપની એમના CSR ગ્રુપ દ્વારા, મતલબ કે એમના અંદર ડિપાર્ટમેન્ટ છે, તો એ સામાજિક જવાબદારીઓના ભાગરૂપે ગુજરાતની દરેક ITIમાં અને ગુજરાતને ભારતની અલગ અલગ ITIઓમાં કાર્પેન્ટર ને પ્લમ્બર જે કોર્સો છે એના માટે ઇન્સ્ટ્રક્ટરની જરૂર હતી. તો એ માટે મને ITI ગાંધીધામમાં જે મારા મિત્ર હતા સાહેબ, તો એમણે મને ફોન કર્યો કે આ ટાઈપની જગ્યા છે, તમારે આવવું છે. તો મેં પહેલાં ના પાડી દીધું, પરંતુ પછી મને થોડો જે એમના પીડીલાઇટના સુપરવાઇઝર હતા એમના સાથે વાત કરી, તો કે આ રીતનું છે, એમના જે સરકારી લાભો પણ મળશે અને પીડીલાઇટના થ્રુ છે. તો પછી મેં જોઈનિંગ કરી લીધું. બરાબર. પીડીલાઇટમાં 2021થી 2023 સુધી
એની વચ્ચે મેં 2022માં હું આઈટીઆઈમાં હતો, એ મતલબ કે પીડીલાઇટ થ્રુ ગાંધીધામ આઈટીઆઈમાં જ નોકરી કરતો. તો એ વખતે મેં યુટ્યુબ પણ ચાલુ કરી 2022ના એન્ડિંગમાં, શાયદ ડિસેમ્બર 2022ની આજુબાજુ, ડિસેમ્બર 2022માં મેં યુટ્યુબ ચાલુ કર્યું. કેમ કે એ વખતે મતલબ કે જે છે આઈટીઆઈમાં હું નોકરી કરતો હતો ને આઈટીઆઈના છોકરાઓને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાના હોતા, તો એ વખતે ઘણી અગવડતા પડતી અને કોઈ માહિતી મળતી નહોતી. તો એ માટે મતલબ કે ફક્ત એક સારા પર્પઝ માટે કે કોઈને માહિતી મળે તો એના માટે આપણે એક યુટ્યુબ ચાલુ કરી હતી. ભવિષ્યમાં ખબર નથી કે આ ટાઈપનું યુટ્યુબ પણ મતલબ કે આપણને સાથ આપશે, ઘણા મિત્રોનો સપોર્ટ પણ મળશે. ધીરે ધીરે તમારા મિત્રોનો પણ સપોર્ટ મળ્યો અને આજે 9,000 આજુબાજુ સબસ્ક્રાઈબ આપણા થઈ ગયા છે. એ બધા તમારા પ્યાર અને સપોર્ટના લીધે બન્યું છે. તો મિત્રો એ જે છે 2021થી 23 પીડીલાઇટ થ્રુ મેં નોકરી ગાંધીધામમાં કરી અને ઘણા એવા એમાં છોકરાઓ પણ ઘણી સારી એવી જગ્યાએ છે અને મારા ભણાયેલા છોકરા હાલમાં ગાંધીધામ આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે નોકરી પણ કરે છે. મતલબ કે પીડીલાઇટ થ્રુ 2 છોકરા, મતલબ કે એક પ્લમ્બર અને એક કાર્પેન્ટરના મારા ભણાયેલા છોકરા ગાંધીધામમાં મતલબ કે ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપે છે પ્લમ્બરના ટ્રેડમાં અને કાર્પેન્ટરમાં. આ જે છે આપણે જે યુટ્યુબમાં મતલબ કે જે શરૂઆત કરી સ્ટાર્ટિંગમાં જે આજથી જ લખતા ને હાલે પણ હું આજથી લખું છું એટલા માટે કે બીજાને પણ એમ થાય કે અમારે મહેનત કરવી પડશે, કે સાહેબ પણ અમને ભણાવે છે હાથથી લખીને તો અમારે પણ ભણવું પડશે. એ પર્પઝ હેતુથી જ હું જે છે નોટબુકમાં લખીને તમને ભણાવું છું, એટલે તમને પણ ખ્યાલ આવે કે અમારા માટે કેટલી મહેનત કરે છે. મિત્રો સંઘર્ષ તો ઘણો કર્યો છે અને એના પછી 2023ના એન્ડિંગમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં મારે સરકારી જોબનો મેં ઘણી પરીક્ષાઓ આપી, 50 પરીક્ષાઓ, 51મી પરીક્ષાએ મારે સરકારીમાં સિલેક્શન થયું. એમાં મેટ્રો છે, મેટ્રોમાં હું પાસ થયેલો છું, જીએસએસએલમાં પાસ થયેલો છું, ઓએનજીસીમાં મેં 2 વખત ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું, તલાટી, પછી અન્ય પણ ઘણી મેં પરીક્ષાઓ આપેલી છે. આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ 2 એની પણ પરીક્ષા મેં પાસ કરી છે. ઘણી એવી પરીક્ષાઓ મિત્રો આપેલી છે અને મતલબ કે સતત પોતાની રીતે જ મહેનત કરી, કોઈ કોચિંગ કે કશું નહીં. તો ઘણા મિત્રોને આ વિડીયો બનાવવાનો પર્પઝ એવો જ છે કે ઘણા મિત્રો થાકી જાય છે, હારી જાય છે કે હવે કશું નથી, આપણાથી કશું ના થાય. મિત્રો એક યાદ રાખજો, જો તમારામાં જજુન હશે, તમને જો ઈચ્છા હશે તો કોઈ તમને રોકી નહીં શકે. એ તમારા સામે જ હું ઉદાહરણ છું. ઘણા મિત્રો મને હસતા હતા કે ભાઈ હવે નોકરી સરકારીનો આશા છોડી દે, હવે આવા જમાનામાં સરકારી નોકરી ના મળે અને આમ થાય છે ને કૌભાંડો થાય છે ને તેકડું થાય છે ને અલગ અલગ વાતો આપણને નેગેટિવ વાતો કરે કે આ ટાઈપનું થાય છે ને આપણે હવે સરકારીની આશા છોડી દેવી. પરંતુ મિત્રો જો તમારે ઈચ્છા જ હોય કે મારે સરકારી નોકરી લેવી છે તો તમે જે તમારું જે છે સપનું સાકાર કરી શકો છો. તો તમારી સામે જ છું. ઘણો સંઘર્ષ, કેમ કે ફેમિલીની જવાબદારી, નોકરીની જવાબદારીને સાથે વાંચવાનું. ઘણા ટાઈમે તો મતલબ કે ચોપડી જરૂર હતી પણ પૈસા ન હતા, એવી પરિસ્થિતિ આવેલી છે મિત્રો. ચોપડી ખરીદવાના પણ મારી પાસે પૈસા નહોતા, આ રિયલ ઘટના કહું છું. તો એ મેં જે સંઘર્ષ વેઠ્યો છે, મેં જે પરિસ્થિતિનો સામનો કર્યો છે, તો એ જે સામનો તમને ન કરવો પડે એ માટે આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી જે ગરીબ છે, ગુજરાતના છેવાડાના જે વિદ્યાર્થીઓ છે જેમને ઈચ્છા છે કે સરકારી નોકરી મેળવવી છે, તો એવા વિદ્યાર્થીઓને આપણે મહેનત માટે સતત પ્રેરતા રહીશું અને મહેનત પણ કરાવીશું. તમે જોયું છે જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે આપણે ફૂલ મહેનત કરાવી છે અને તમામે તમામ જે પણ આપણે મહેનત કરાવી એમાંથી તમને ઘણો ફાયદો થયો. 100+ છોકરાઓના આપણને આશીર્વાદ મળ્યા છે કે સાહેબ તમે જે ભણાવ્યું એ અમને ઘણું કામ આવ્યું. 100+ છોકરાઓના મેસેજ. તો મને એક તો એ પ્રકારનું ગૌરવ છે કે મારા લીધે 100+ છોકરાઓનું ભવિષ્ય ઉજળું થયું. તો આનાથી મોટું કાર્ય શું હોઈ શકે. તો જે મેં સંઘર્ષ વેઠ્યો છે સરકારી નોકરી માટે, મેં 11 વર્ષ સંઘર્ષ કર્યો છે, વિચાર કરો મિત્રો. અને 50 પરીક્ષાઓ, 51મી પરીક્ષાએ મારું સિલેક્શન થયું છે. તો મિત્રો જિંદગીમાં ઘણા પણ બનાવો બનતા હોય છે અલગ અલગ, તો એમાંથી આપણે શીખ મેળવવાની છે. જિંદગીમાં ક્યારેય હારવું નહીં અને સતત મહેનત કરતા રહેશો તો મિત્રો તમને ફાયદો ચોક્કસ થવાનો છે. તમે જે ભણેલા છો, તમે જે મહેનત કરી છે સાચા દિલથી,
તો એ તમને ભવિષ્યમાં કામ લાગશે ને લાગશે, એ ચોક્કસ ફાઇનલ છે મિત્રો. મેં સતત કંપનીમાં નોકરી કરી છે, પ્રાઇવેટમાં નોકરી કરી છે, સરકારીમાં મતલબ કે હવે હમણાં 2 વર્ષથી સરકારીમાં નોકરી કરી રહ્યો છું. તો જે સંઘર્ષ વેઠ્યો છે, તો સંઘર્ષનો સામનો તમને ઓછો થાય તો એ માટે આપણી પાસે જે મારી પાસે માહિતી છે તમારા લેવલની, તો જે માહિતી છે તો તમને પીરસી રહ્યો છું, તો તમને પણ ઉપયોગી થશે ને જીવનમાં પણ ઉપયોગી લાગશે. આપણે ખાલી ફક્ત ભણાવવા પૂરતું ભણાવતા નથી, એ સાથે સાથે જે છે તમને પ્રેરતા રહીશું કે ભાઈ આ રીતે તૈયારી કરો, અથવા તો હિંમત નહીં હારવી, નવું શીખતા રહેવું. તો મિત્રો આ ટાઈપનું મારી જે છે સંઘર્ષ કહાની. હાલ હું તમારા બધા સાથ સપોર્ટના લીધે યુટ્યુબરમાં મતલબ કે યુટ્યુબર તરીકે એક શિક્ષક તરીકે પણ ભણાવી રહ્યો છું, અને ભવિષ્યમાં તમને મદદ કરતો રહીશું. અને યુટ્યુબનું આપણે પ્રથમ પેમેન્ટ પણ આવી ગયું છે, અને એ પેમેન્ટમાંથી આપણે 30% રકમ જે શૈક્ષણિક સંસ્થા કામ કરી રહી છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાની ફ્રીમાં તૈયારી કરાવી રહી છે, તો એનામાં મેં જે છે એનું 30% રકમ અર્પણ કરી છે. અને ભવિષ્યમાં શૈક્ષણિક કાર્ય માટે હું તત્પર રહીશું, અને તમારી પણ કોઈ સમસ્યા હશે તો એનું સોલ્યુશન માટે આપણે તૈયાર જ છીએ મિત્રો. એટલે મિત્રો આજે છે કહાની કહેવાનો ફક્ત એક જ હેતુ છે કે તમે પણ મોટિવેશન તમને પણ મળે, અને તમે પણ પોતાનું જે ધ્યેય છે એ તમે સિદ્ધ કરી શકો. બીજો આપણો કોઈ આશય નથી. અને આવનારી કોઈ પણ ભવિષ્યમાં પરીક્ષા છે તો એ જો તમને યોગ્ય લાગશે કે સર આની તૈયારી કરાવો, તો એમાંની ફ્રીમાં મટીરિયલ પ્લસ વિડીયો પણ જે એને લગતા છે એનું પણ તમને સંપૂર્ણ માર્ગદર્શન આપતા રહીશું. તો આ જે છે મિત્રો જે મારી સંઘર્ષ કહાની, સતત સરકારી નોકરીની એક ઈચ્છા હતી કે ભાઈ સરકારી નોકરી વગર મતલબ કે પોતપોતાની ઈચ્છા, કોઈને ધંધો સારો લાગતો હોય, કોઈને પ્રાઇવેટ નોકરીમાં મજા આવતી હોય, કોઈને ઈચ્છા જ હોય કે નહીં સરકારી નોકરી મેળવીને જ જંપવું છે. તો એમના માટે પણ મિત્રો સરકારી નોકરી જેને ઈચ્છા છે કે ના મારે સરકારી નોકરી મેળવવી જ છે, તો એના માટે પણ આપણે તત્પર છીએ. કોઈ પણ મદદ માટે આઈટીઆઈ લેવલની કોઈ પણ ભરતી ભવિષ્યમાં આવશે તો એના માટે પણ આપણે તમામ મારી બનતી મહેનત તમને આગળ વધવામાં સાથ આપીશું. તો આ રીતે તમને જે છે મારી જે સંઘર્ષથી સફળતાની કહાની તમને કહી છે. જો સારી લાગી હોય તો લાઈક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.